નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ છે 25 જુલાઈ 2026 શનિવાર અને તમે જોઈ રહ્યા છો આજના મુખ્ય હવામાન સમાચાર। જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોની ખૂબ જ મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે। મિત્રો, ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી અમદાવાદ કેન્દ્ર દ્વારા આજે 25 જુલાઈ માટે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલી માટે મહત્વપૂર્ણ વરસાદી આગાહી જાહેર કરવામાં આવી છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે વડોદરા, દાહોદ, ભરૂચ, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, અમરેલી, બોટાદ, પાટણ, બનાસકાંઠા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ। બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ હાલ બંગાળની ખાડીમાં સક્રિય વરસાદી સિસ્ટમ, મજબૂત શિયર ઝોન અને મોન્સૂન ઓફશોર ટ્રફના કારણે અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે। તેમના જણાવ્યા મુજબ સિસ્ટમના બહારના વાદળો દક્ષિણ ગુજરાત પરથી પસાર થયા હતા, જ્યારે મુખ્ય ભાગ અમદાવાદ ઉપર સક્રિય રહ્યો હતો। તેથી અમદાવાદમાં આગામી 3 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહી શકે છે। જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ વખતે કોઈ મજબૂત લો પ્રેશર સિસ્ટમ નહોતી, પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશન અને શિયર ઝોન સક્રિય થતા આગાહી કરતાં પણ વધુ વરસાદ પડ્યો હતો। જો કે હવે કોઈ નવી લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા ઓછી છે અને 25 થી 27 જુલાઈ દરમિયાન વરસાદનું જોર ધીમે ધીમે ઘટી શકે છે। મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદની શું સ્થિતિ છે? તમારા ગામ, તાલુકા અને જિલ્લાનું નામ કોમેન્ટમાં જરૂર લખજો। જો આ હવામાન અપડેટ તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં। આભાર। ફરી મળીએ ગુજરાતના નવા હવામાન અપડેટ સાથે। જય હિન્દ, જય ગુજરાત અને જય ખેડૂત।